સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જામનગરના વોર્ડ નંબર 12 માં કોંગ્રેસના બહિષ્કારના પોસ્ટર લગાવવામાં આવતા હવે રાજકારણ ગરમાઈ ગયું છે। જામનગરના સંવેદનશીલ વોર્ડ નંબર 12 ના પટણીવાડ વિસ્તારમાં કોંગ્રેસ વિરોધી બેનરો લગાવવામાં આવ્યા છે। આ બેનરો પટણી સમાજના પ્રમુખ અને સેક્રેટરીના નામે લગાવવામાં આવ્યા છે। એક સમયે પટણીવાડ વિસ્તાર કોંગ્રેસનો ગઢ હતો, જો કે હવે પટણીવાડ વિસ્તારમાં કોંગ્રેસની વોટ બેંક તૂટી રહી હોવાનું કહેવાઈ રહ્યું છે। બેનરોમાં કોંગ્રેસનો સંપૂર્ણપણે ત્યાગ કરવાનું કહેવામાં આવી રહ્યું છે। અમારા વોર્ડમાંથી અસલમભાઈ 5 વખત ઇલેક્શન જીતીને આવેલા છે અને 2 વખત તો એને કોંગ્રેસમાંથી લડવાનું હતું, કોંગ્રેસે એને માન્યતા ન આપી। એટલે અમે એને કોંગ્રેસ વાળો કીધું કે અમે તમને કેન્ડિડેટ નથી આપતા, અમે તમને જીતાડવા માંગીએ છીએ। અમારો કેન્ડિડેટ તો જીતે જ છે અને જીતતો જ આવે છે। અને પછી ગામી સાહેબે એ લોકોએ નક્કી કર્યું કે આમાં શું કરાય। પછી અડધી કલાક રહીને અમને પાછા બોલાવ્યા કે તમે કયો જે વાત સાચી છે, અને અમે ત્યાંથી જીતતા જ આવી ગયા। 5મી રમમાં જીતેલા હતા। હવે આ બીજા ત્રીજા વોર્ડમાંથી આવી જે અહીં રહેતા જ નથી, વોર્ડની બહાર છે અને વોર્ડમાં ભરી અને જે આ ચંચુપાત કરી અને સમાજમાં પોતાનું નહીં પણ સમાજમાં જે કોંગ્રેસનું સારું નામ છે એને પણ બરબાદ કરવાનું હોય છે।